નમસ્કાર મિત્રો, 3 જાન્યુઆરી 2025ના દિન વિશેષમાં સાવિત્રીબાઈ ફૂલે વિશે આજે આપણે જાણીશું. સાવિત્રીબાઈ ફૂલે ભારતીય સમાજ સુધારક અને એક શિક્ષક હતા. સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી 1831 નાયગાંવ, હવે મહારાષ્ટ્ર રાજ્યમાં છે. ભારતમાં મૃત્યુ 10 માર્ચ 1897, પૂના. ભારતમાં મહિલાઓ માટે શિક્ષણના પ્રણેતા અને સમાજ સુધારક હતા. તેઓ ભારતમાં પ્રથમ મહિલા શિક્ષિકાઓમાંના એક હતા અને તેમના પતિ જ્યોતિરાવ ફૂલે સાથે મળીને છોકરીઓ માટે ઘણી શાળાઓ ખોલી હતી. તેમણે સત્યશોધક સમાજ, સત્ય શોધનારાઓનો સમાજમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જે 1873માં જ્યોતિરાવ ફૂલે દ્વારા સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો. ફૂલે સાથે મળીને જાતિ, વંશવેલો અને ભેદભાવને પડકાર્યો હતો. સાવિત્રીબાઈ ફૂલેને ઘણીવાર ભારતમાં મહિલા સશક્તિકરણ અને નારીવાદ માટે એક રોલ મોડલ તરીકે ટાંકવામાં આવે છે. શરૂઆતનું જીવન તેમનું કેવું હતું એ જોઈએ તો ફૂલેનો જન્મ ભારતના બોમ્બે પ્રેસિડેન્સી, હવે મહારાષ્ટ્ર રાજ્યમાં, ના નયગાંવ નામના નાના ગામમાં થયો હતો. તે સમયે સામાન્ય રીતે તેમના લગ્ન 9 વર્ષની ઉંમરે જ્યોતિરાવ ફૂલે સાથે થયા હતા અને તેઓ તેમની સાથે રહેવા માટે પૂના ગયા હતા. તે સમયે પોતે બાળક જ્યોતિરાવ ફૂલેએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેઓ તેમની પત્નીના શીખવાના ઉત્સાહથી પ્રભાવિત થયા હતા અને તેમને વાંચતા અને લખતા શીખવ્યું હતું. ત્યારબાદ સાવિત્રીબાઈ ફૂલેએ અહમદનગર, હવે અહલ્યાનગર તરીકે ઓળખાય છે, અને પૂનામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સંચાલિત સંસ્થાઓમાં શિક્ષક બનવાની તાલીમ લીધી. 1847માં તેઓ એક લાયક શિક્ષિકા બન્યા. શિક્ષણ અને સામાજિક સશક્તિકરણમાં તેમનું યોગદાન કાર્ય જોઈએ તો 1848માં જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલેએ પૂનાના ભીડેવાડામાં નીચલી જાતિની છોકરીઓ માટે એક અગ્રણી શાળા ખોલી, જેમાં 6 છોકરીઓ તેમની પ્રથમ વિદ્યાર્થીની હતી. તેમણે 1849માં પુખ્ત વયના લોકો માટે એક શાળા શરૂ કરી અને બધી જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો. તેમના કાર્યનો સમાજના વિવિધ વર્ગો તરફથી વ્યાપક વિરોધ થયો, ખાસ કરીને રૂઢિચુસ્ત બ્રાહ્મણો, જેઓ જાતિની યથાસ્થિતિમાં કોઈ વિક્ષેપ ઈચ્છતા ન હતા. તેમણે ઘણીવાર મૌખિક રીતે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો અને શાળાએ જતા રસ્તામાં તેમના પર પથ્થર, કાદવ અને છાણ ફેંકવામાં આવતું હતું. તેમણે શાળામાં વસ્ત્ર પહેરવા માટે પોતાની સાથે એક ફાજલ સાડી રાખવાનું શરૂ કર્યું. 1849માં તેમના સસરાએ તેમને અને તેમના પતિને પરિવારનું ઘર છોડી દેવાનું કહ્યું, કારણ કે બ્રાહ્મણોની નજરમાં નીચલી જાતિના લોકોને સશક્ત બનાવવા એ પાપ હતું. શાળાઓમાં ડ્રોપ આઉટ દર ઘટાડવા માટે તેમણે વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ ઓફર કર્યો. 1851 સુધીમાં ફૂલે 3 શાળાઓ ચલાવતા હતા, જેમાં 150થી વધુ છોકરીઓ ભણતી હતી. તેમણે પૂના પ્રદેશમાં છોકરીઓ માટે કુલ 18 શાળાઓ ખોલી. 1852માં બ્રિટિશ સરકાર દ્વારા સાવિત્રીબાઈ ફૂલેને બોમ્બે પ્રેસિડેન્સીમાં શ્રેષ્ઠ શિક્ષિકા જાહેર કરવામાં આવી હતી. 1854માં ફૂલેએ વિધવાઓ માટે એક આશ્રય સ્થાન ખોલી. 1856માં હિન્દુ વિધવાઓ માટે પુનઃલગ્નની મંજૂરી આપવા માટે કાયદો પસાર કરવામાં આવ્યો હતો. 1864માં તેમણે વિધવાઓ, નિરાધાર મહિલાઓ અને તેમના પરિવાર દ્વારા ત્યાગ કરાયેલી બાળ કન્યાઓ માટે એક મોટું આશ્રય સ્થાન બનાવ્યું અને તેમના માટે શિક્ષણ પૂરું પાડ્યું. તેમણે બાળલગ્ન, બાળહત્યા અને સતી વિધવા દ્વારા પોતાના મૃત પતિની ચિતા પર આત્મદાહ આપવાની પ્રથા 1829માં નાબૂદ કરવામાં આવી હતી, પરંતુ ફૂલેના સમયમાં હજુ પણ પ્રચલિત હતી. સામે પણ ઝુંબેશ ચલાવી. નીચલી જાતિના લોકોને સામાન્ય ગામડાના કૂવાનો ઉપયોગ કરવાની મનાઈ હોવાથી ફૂલે અને તેમના પતિએ તેમના આંગણામાં તેમના માટે એક કૂવો ખોદ્યો. આ પગલાથી તે સમયે ભારે હોબાળો પણ થયો હતો. 1874માં તેમણે એક બ્રાહ્મણ વિધવાના પુત્ર યશવંતરાવને દત્તક લીધો, જેમણે તેમના આશ્રયસ્થાનમાં બાળકને જન્મ આપ્યો. તે પછી તેઓ ડૉક્ટર બન્યા. 1873માં તેમના પતિ દ્વારા સ્થાપિત સત્યશોધક સમાજ, સત્ય શોધનારાઓનો સમાજ નામના સુધારા
સમાજમાં ફૂલેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમનો ઉદ્દેશ્ય સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા, નીચલી જાતિઓને એક કરવા અને ઉત્થાન આપવાનો હતો અને જાતિ વ્યવસ્થાને કારણે થતી સામાજિક આર્થિક અસમાનતાને ઉલટાવી દેવાનો હતો. સમાજે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને લોકોને બ્રાહ્મણ પૂજારીઓ વિના લગ્ન કરવા પ્રોત્સાહિત કર્યા, જેઓ ત્યાં સુધી આવા સમારંભોનું નેતૃત્વ કરવાનો અધિકાર ધરાવતા એકમાત્ર લોકો હતા. ફૂલેએ પૂજારી કે દહેજ વિના આયોજિત સત્યશોધક લગ્નની પ્રથા શરૂ કરી, જેમાં યુગલો શિક્ષણ અને સમાનતાના પક્ષમાં શપથ લેતા હતા. મૃત્યુ અને વારસો. 1890માં જ્યોતિરાવ ફૂલેનું અવસાન થયું અને સાવિત્રીબાઈ ફૂલેએ તેમના અંતિમ સંસ્કારને અગ્નિદાહ આપ્યો. સામાજિક પરંપરાઓનો વિરોધ કરીને, જેમાં માંગ કરવામાં આવી હતી કે અંતિમ સંસ્કાર ફક્ત પુરુષો દ્વારા જ કરવામાં આવે છે. 1897માં બ્યુબોનિક પ્લેગથી તેમના મૃત્યુ સુધી તેમણે સત્યશોધક સમાજનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખ્યું. તેમણે આ વિસ્તારમાં ફાટી નીકળ્યા દરમિયાન પ્લેગ પીડિતો માટે એક ક્લિનિક સ્થાપ્યું હતું, પરંતુ તેઓ પોતે પણ આ રોગનો ભોગ બન્યા હતા. ફૂલે કાવ્ય ફૂલે 1854 અને 52 કાશી સુબોધ રત્નાકર નામની 2 કવિતાઓની રચના અને પ્રકાશન કર્યું. તેમણે 1856માં જ્યોતિરાવ ફૂલેના ભાષણોનું સંપાદન અને પ્રકાશન પણ કર્યું હતું. 1988માં ઇન્ડિયા પોસ્ટે તેમના માનમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી. 2014માં મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પુણે યુનિવર્સિટીનું નામ બદલીને સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી રાખ્યું. 3 જાન્યુઆરી 2017ના રોજ ગૂગલે તેમની 186મી જન્મજયંતિને ગૂગલ ડુડલ દ્વારા ઉજવી હતી.